હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે ગુજરાતી મહિનાના નામ શીખીએ. કારતક, કારતક, માગસર, માગસર, પોષ, પોષ, મહા, મહા, ફાગણ, ફાગણ, ચૈત્ર, ચૈત્ર, વૈશાખ, વૈશાખ, જેઠ, જેઠ, અષાઢ, અષાઢ, શ્રાવણ, શ્રાવણ, ભાદરવો, ભાદરવો, આશો. આશો. ચાલો બાળકો, હવે ગુજરાતી મહિનામાં આવતા તહેવારો વિશે જાણીશું. કારતક. કારતક મહિનામાં આપણે પહેલો તહેવાર આવે છે, તેને આપણે બેસતું વરસ કહીએ છીએ. બીજો તહેવાર ભાઈબીજ આવે છે અને પછી દેવ દિવાળી આવે છે. કારતક પછી કયો મહિનો આવે બાળકો, ખબર છે તમને? માગસર. માગસર મહિનામાં કોઈ તહેવાર આવતો નથી. પોષ. પોષ મહિનામાં કોઈ પણ તહેવાર આવતો નથી. પોષ પછી મહા મહિનો આવે છે. મહા મહિનામાં આપણા વિદ્યાની દેવી મા સરસ્વતીને પૂજનનો દિવસ એટલે કે વસંત પંચમીનો તહેવાર આવે છે અને મહાશિવરાત્રિનો પણ તહેવાર આવે છે. ફાગણ. ફાગણ મહિનામાં તમારા બધાનો પ્રિય તહેવાર એટલે હોળી અને ધૂળેટી આવે છે, જેમાં આપણે એકબીજા ઉપર રંગ છાંટીએ છીએ. ચૈત્ર. ચૈત્ર મહિનામાં શિયાળાની વિદાય થાય છે અને ઉનાળાની શરૂઆત થાય છે. અને આ મહિનામાં ભગવાન શ્રી રામની જન્મ જયંતિ એટલે કે રામનવમીનો તહેવાર ઉજવાય છે. તેમજ અખાત્રીજનો તહેવાર પણ આ મહિનામાં જ ઉજવીએ છીએ, જેમાં ખેડૂતો ખેતર ખેડવાની શરૂઆત કરે છે. વૈશાખ. વૈશાખ મહિનામાં બહુ જ ગરમી પડે છે અને તમને ખબર હશે, શાળામાં પણ વેકેશન મોટા ભાગે આ જ મહિનામાં હોય છે. જેઠ. જેઠ મહિનામાં કોઈ તહેવાર આવતો નથી. અષાઢ. અષાઢ મહિનામાં કચ્છી નવું વર્ષ એટલે કે અષાઢી બીજ પણ કહેવાય છે. આ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ નીકળે છે. શ્રાવણ. શ્રાવણ મહિનામાં રક્ષાબંધનનો તહેવાર આવે છે, જેમાં બહેન ભાઈને રાખડી બાંધે છે, તેમજ આ દિવસે જનોઈ પણ બદલવામાં આવે છે. રક્ષાબંધનના નારિયેળી પૂનમ તેમજ બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીનો તહેવાર આવે છે, તેમજ શીતળા સાતમ પણ આ જ મહિનામાં આવે છે. ભાદરવો. ભાદરવા મહિનામાં તમારો પ્રિય તહેવાર એટલે ગણેશ ચતુર્થી આવે છે. આસો. આસો મહિનામાં નવરાત્રિનો તહેવાર આવે છે, જેમાં 9 દિવસ સુધી માતાજીની આરાધના સાથે ગરબા રમવામાં આવે છે. 10મા દિવસે દશેરાનો તહેવાર આવે છે, જેમાં આપણે બધા ફાફડા જલેબી પણ ખાઈએ છીએ. આસો. આસો એ આ માસનો છેલ્લો મહિનો, જેમાં આપણો સૌથી મોટો તહેવાર દિવાળી, જેમાં આપણે ખૂબ ફટાકડા ફોડી અને મીઠાઈ ખાઈએ છીએ.